હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે સ્થિતિ ઉર્જા. બરાબર. એ પહેલા આપણે લોકો લાસ્ટ લેક્ચરનું ફટાફટ રિવિઝન કરી લઈએ. તો તમને યાદ હોય તો લાસ્ટ વિડીયોની અંદર આપણે લોકોએ ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય છે એની વાત કરી હતી. બરાબર. અને ગતિ ઉર્જાની અંદર આપણે વ્યાખ્યા લખી હતી કે ભાઈ કોઈ પણ પદાર્થની ગતિ સાથે સંકળાયેલી કાર્ય કરવાની ઉર્જાને, બરાબર, ગતિ સાથે સંકળાયેલી કાર્ય કરવાની ઉર્જાને શું કહેવાય ભાઈ? ગતિ ઉર્જા કહેવાય. પછી આપણે વાત થઈ હતી કે ભાઈ માણસને એ કાર્ય અને ઉર્જા એ બે વચ્ચે સંબંધ મેળવવાનો, બરાબર ને, વિચાર ક્યાંથી આવ્યો? એના માટે આપણે વાત કરી હતી કે ભાઈ આપણી પાસે કઈક ઉર્જા હોય એનાથી આપણે કઈક કોઈ પદાર્થને બળ લગાડી, બરાબર છે, એ પદાર્થમાં શું ઉત્પન્ન થાય? F બરાબર ma સૂત્ર મુજબ પ્રવેગ ઉત્પન્ન થાય. પદાર્થમાં પ્રવેગ ક્યારે ઉત્પન્ન થયો હોય? જો એના વેગમાં ફેરફાર થયો હોય. પદાર્થના વેગમાં ફેરફાર થયો હોય એનો મતલબ કે એનું સ્થાનાંતર થયું હોય, ને પદાર્થનું સ્થાનાંતર થયું હોય એનો મતલબ એના ઉપર કઈક કાર્ય થયું હોય. એનો મતલબ આપણી પાસે જે ઉર્જા હતી ભાઈ એ કાર્યમાં રૂપાંતર થઈ ગઈ. મતલબ એ બે વચ્ચે શું છે ભાઈ? કાંઈક ને કાંઈક સંબંધ છે જેને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. પછી આપણે વાત થઈ હતી કે ભાઈ કાર્ય ઉર્જા પ્રમેય છે એ અચળ બળ માટે પણ સાબિત કરી શકાય અને ચલિત બળ માટે. બેનો પ્રમેય, એનો જે સિદ્ધાંત છે એનું સ્ટેટમેન્ટ, બરાબર, એ તો કેવું રહેશે? સેમ જ. એનો આપણે સિદ્ધાંત સાબિત કર્યો તો યાદ છે? W બરાબર ડેલ્ટા કે. મતલબ કે પદાર્થ ઉપર કરવામાં આવેલું કાર્ય તેની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય. શબ્દ પકડજો ભાઈ, ફેરફાર જેટલું થાય. બરાબર. અને ચલિત બળ માટે પણ આપણે આવું જ સાબિત કર્યું હતું. રેડી? W બરાબર ડેલ્ટા કે. બીજું ગતિ ઉર્જાનું સૂત્ર આપણે ભણ્યા યાદ છે ભાઈ? 1/2 m². રેડી? 1/2 m². અને બીજું આમાંથી આપણે લોકોએ ગતિ ઉર્જાનું બીજું એક સૂત્ર બનાવ્યું હતું, યાદ છે? વેગમાન માટે. એમાં આપણે શું કહ્યું હતું? આને m વડે ગુણી અને m વડે ભાગ્યા હતા. એટલે આપણને સૂત્ર મળતું હતું p²/2m. જ્યાં p શું હતો ભાઈ? વેગમાન. તો આ ત્રણ સૂત્ર જે મોસ્ટ ટાઈમથી છે તમને ખબર જ છે. બરાબર. હવે આપણે જ્યાં હતા ને આવીએ, મતલબ કે આપણે લોકો વાત કરી સ્થિતિ ઉર્જાની. બરાબર. તો અત્યારે આપણે એક્ઝેક્ટ ક્યાં પહોંચ્યા છીએ ભાઈ? તો કે લાસ્ટ વિડીયોમાં આપણે કાર્ય પૂરું કર્યું, પછી કાર્ય અને ગતિ ઉર્જાના સંબંધ વચ્ચે આપણે ઉભા હતા. અત્યારે આપણે લોકો ક્યાં છીએ ભાઈ? સ્થિતિ ઉર્જામાં છીએ. મતલબ કે ઉર્જાની અંદર બીજી થિયરી. ઉર્જામાં આપણે ગતિ ઉર્જાવાળી થિયરી પહેલા પૂરી કરી. આજે આપણે પહોંચ્યા છીએ સ્થિતિ ઉર્જામાં. પછી મેં તમને પહેલા જ લેક્ચરમાં ઓલો સ્માર્ટ ચાર્ટ ડ્રો કરાવ્યો હતો. એમાં તમે જોઈ લેજો કે સ્થિતિ ઉર્જામાં આપણે વાત થઈ હતી કે ભાઈ બે પ્રકારની સ્થિતિ ઉર્જા આવે. તો પહેલા આપણે જોઈ લઈએ કે આમાં કેટલું કેટલું આવશે. રેડી? ચલો, સૌથી પહેલા આપણે લખી નાખીએ આની વ્યાખ્યા. રેડી છે? તો આની વ્યાખ્યા શું હશે જોવો જોઈએ. કોઈ પણ પદાર્થની સ્થિતિ અથવા સંરચના, જેને આપણે કહી શકીએ છીએ ભાઈ ગોઠવણી, ના લીધે કાર્ય કરવાની ક્ષમતાને તે પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. બરાબર. જેમ આપણે લોકો ગતિ ઉર્જામાં શું લખતા ભાઈ? કે ગતિના લીધે કાર્ય કરવાની ક્ષમતાને. અહીંયા આપણે શું લખશું? કે પદાર્થની સ્થિતિ અથવા તેની સંરચના. સંરચના એટલે સમજાય ભાઈ? એની અંદર જે ગોઠવણી છે એના લીધે જે એનામાં કાર્ય કરવાની ક્ષમતા છે ભાઈ, એને આપણે શું કહેશું? સ્થિતિ ઉર્જા. હવે આ વ્યાખ્યા તમને લાગે છે સામાન્ય, પણ આમાં ઘણું બધું શીખવા જેવું છે. સાંભળજો. સ્થિતિના લીધે એટલે કોને કહેવાય? કે મેં તમને ઉદાહરણ પહેલા પણ આપેલું છે. બરાબર. કે જમીનથી પદાર્થ છે આટલી સ્થિતિ ઉપર હોય, આ સ્થિતિ ઉપર, મતલબ આટલી ઊંચાઈ ઉપર હોય, ને બીજો પદાર્થ આ ઊંચાઈ ઉપર હોય, તો આની સ્થિતિ ઉર્જા વધારે કહેવાય. શું કામ? તો આપણે સાબિત તો કરશું. તો આપણે બેઝિક ઉદાહરણ લઈ એમને સમજાઈ જાય કે હું જમીનથી એ પદાર્થને આ ઊંચાઈ ઉપર લઈ જાઉં તો મારું કરેલું કાર્ય છે એ કેવું થશે ભાઈ? આની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે. હવે એ જ પદાર્થને હું બીજી વાર જમીનથી આટલી બધી ઊંચાઈ ઉપર લઈ જાઉં તો અહીંયા મારે કાર્ય કેવું કરવું પડ્યું? પેલા કેસ કરતા વધારે. બરાબર. તો એ કાર્ય શેમાં રૂપાંતર થશે ભાઈ? આની સ્થિતિ ઉર્જામાં. તો આ વખતે સ્થિતિ ઉર્જા કેવી હોય? વધારે હોય. તો એનો મતલબ કે પદાર્થની સ્થિતિ ઉપર આધાર રાખે છે. પદાર્થ કઈ સ્થિતિમાં છે, આ સ્થિતિમાં છે કે આ સ્થિતિમાં, એ પ્રમાણેની સ્થિતિ ઉર્જા નક્કી થાય. સમજાય? એને કહેવાય સ્થિતિની વાત. અને સંરચના અથવા ગોઠવણીના લીધે એનું ઉદાહરણ શું છે ભાઈ? તો કે ધારો કે સ્પ્રિંગ હોય કે રબર હોય,
તો એની સંરચના એવી હોય કે તમે એને ખેંચો કે તમે એને દબાવો તો એ પ્રમાણે શું થાય, એમાં સ્થિતિ ઉર્જા જે ઉત્પન્ન થાય. બરાબર, એનું ઉદાહરણ આપણે લઈ તો એકદમ પાતળી સ્પ્રિંગ હોય, બરાબર છે, તેની સ્થિતિ ઉર્જા ધારો કે ઓછી હોય, એકદમ જાડી સ્પ્રિંગ હોય તો તમે એને ખેંચો તો તમારે બહુ વાર લાગે. તેની સ્થિતિ ઉર્જા મતલબ એની સંરચના જેવી છે, એની ગોઠવણી જેવી છે એની અંદર, એના લીધે શું થાય, એની અંદર સ્થિતિ ઉર્જા પેદા થાય છે. સ્થિતિ ઉર્જાનો મતલબ એ શું કરશે ભાઈ, એને કાર્ય કરવા દેશે નહીં. આપણે એને ખેંચશું, એ ખેંચવા નહીં દે. બરાબર છે, તો એની વાત થાય છે. અને મેં જે તમને 2 ઉદાહરણ આપ્યા ભાઈ, એ 2 ઉદાહરણ ઉપરથી આપણે ટોટલ 2 થિયરી આગળ ભણવાની છે. તો આની અંદર આપણે 2 થિયરી ભણશું, ખાસ ધ્યાન આપજો. બરાબર છે, સ્થિતિના આધારે તો આ 2 વર્ડ છે એના વિશે આપણે આખી 2 થિયરી ભણવાના છે. તો તમે જે સ્થિતિના આધારે જે સ્થિતિ ઉર્જા ભણતો ભાઈ, એને તમે કહેશો ગુરુત્વાકર્ષી. બરાબર છે, ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા, જે આજે આપણે ભણશું. સમજાય? અને સામેની બાજુ આપણે વાત કરી તો પદાર્થની સંરચનાના કારણે અથવા ગોઠવણીના કારણે જે તમે સ્થિતિ ઉર્જા ભણશો. બરાબર છે, એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર એને આપણે કહેશું, જોવો જોઈએ, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. તમે બહુ ડિટેલમાં વિચારો ભાઈ તો આ 2 કન્સેપ્ટ અલગ છે. આમાં કોઈ પદાર્થ છે એની સ્થિતિ ઉર્જા ગુરુત્વાકર્ષણના લીધે નક્કી થાય, ને આમાં તો સ્પ્રિંગ છે તેની સંરચના એવી છે ભાઈ કે એના લીધે શું થાય, એની સ્થિતિ ઉર્જા નક્કી થાય કે કઈ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા વધારે છે, કઈ સ્પ્રિંગ ઓછી. સાયકલની સ્પ્રિંગ એટલે પેલું જમ્પર હોય ને બાઇક કે કારમાં જમ્પર હોય, તો બેયના જમ્પરની સ્થિતિ ઉર્જા શું સરખી હોય? ના હોય. કેમ? તો કે બેયની સંરચના કેવી છે ભાઈ? અલગ છે. રેડી? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરી ભાઈ કે જો આ પદાર્થ છે, બરાબર, એની સ્થિતિ, રેડી, કે એની સંરચનામાં ધારો કે શું કરવામાં આવે ભાઈ, તો કે ભાઈ ફેરફાર કરવામાં આવે. બરાબર ને? ફેરફાર કરવામાં આવે તો તેની સ્થિતિ ઉર્જામાં પણ શું થશે ભાઈ? સ્થિતિ ઉર્જામાં પણ ફેરફાર થશે. દરેક વસ્તુને આપણે ઉદાહરણ સાથે સમજી લેવાય. જો બરાબર કે ભાઈ પદાર્થની આપણે સ્થિતિ કે સંરચના છે, જે મેં અહીંયા લખ્યું છે 3જી વાર, 1 વાર, 2 વાર અને 3જી વાર. બરાબર, એમાં આપણે ફેરફાર કરી તો એની સ્થિતિ ઉર્જા છે એમાં પણ શું થાય ભાઈ? ફેરફાર થાય. તો એકદમ કોમન સેન્સની વાત છે. આ પેન અત્યારે અમુક સ્થિતિ ઉર્જામાં રહેલી છે. બરાબર, પૃથ્વીથી જે ઊંચાઈ છે એ પ્રમાણે. હવે હું આની શું કરીશ ભાઈ? સ્થિતિમાં જો ફેરફાર કરીશ તો હવે આની સ્થિતિ ઉર્જા બદલી જશે. સેમ આપણે વાત કરી સંરચનાની, સ્થિતિનું ઉદાહરણ સમજાઈ ગયું. સંરચનામાં શું થાય? સ્પ્રિંગને હું ખેંચીશ અથવા દબાવીશ તો મેં શું કર્યું? એની સંરચનામાં ફેરફાર કર્યો કે નહીં? તો એ સ્પ્રિંગ છે એની સ્થિતિ ઉર્જામાં પણ શું થશે ભાઈ? ફેરફાર થશે. જો આટલી ખબર પડી ગઈ તો આપણે મૂળ આ 2 વસ્તુ ભણવાની છે. આ 2 શબ્દ પરફેક્ટ સમજાવવા જોઈએ. બીજી વાત, બુકમાં સ્ટાર્ટિંગમાં આપ્યું છે એ એક્સ્ટ્રા ઉદાહરણ છે. બરાબર છે કે ભાઈ એક ઉદાહરણ આપ્યું છે કે પૃથ્વીની વાત કરેલી છે. બરાબર, કે પૃથ્વીની અંદરના ભાગે શું હોય ભાઈ? અમુક જગ્યાએ નાની મોટી તિરાડો હોય, ને તિરાડો જે શું કરે? સ્પ્રિંગનું કામ કરે. મતલબ કે તિરાડ છે ને એની અંદર શું હોય? સ્થિતિ ઉર્જા હોય. બરાબર, હવે તિરાડ છે એ પેક થવા માટે, એટલે કે એકબીજાને શું થાય ભાઈ? ભેગી થવા માટે નજીક આવે એટલે એની જે સ્થિતિ ઉર્જા હતી શું થાય? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. અને ગતિ ઉર્જામાં રૂપાંતર થાય એટલે આપણે શું થાય? એ જે જગ્યા છે ધ્રુવ છે, જેને આપણે શું કહીએ ભાઈ? ધરતીકંપ કહીએ. એકદમ બેઝિક નોલેજ આપેલું છે. બીજું ઉદાહરણ આપ્યું છે ભાઈ બાણ વાળું, કે બાણમાંથી તમે તીરને શું કરો? દોરીથી ખેંચો. તો તમે બુદ્ધિ ચલાવો, તમે કરો છો શું ભાઈ? તીરને ખેંચો છો ત્યારે તમે તીર ઉપર કાર્ય કરો છો. સાંભળજો, હવે તમે જેટલું કાર્ય કર્યું જોયું એ બધું કાર્ય શું થાય? અહીંયા તમે પકડી રાખશો એટલે તીરની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય. તીરની જો સ્થિતિ ઉર્જા બદલી ગઈ. દોરી હતી ને દોરી, એની સંરચના બદલી ગઈ. તમે એને ખેંચી, હવે તમે એને મૂકશો એટલે આ જે સ્થિતિ ઉર્જા છે એ શું થશે ભાઈ? ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જશે. બરાબર, તો બીજું ઉદાહરણ આપ્યું છે. ફરીથી રિપીટ કરું છું. તમે પેલા તીરને ખેંચ્યું એટલે તમે શું કર્યું? કાર્ય. એ કાર્ય શેમાં ફેરવાઈ ગયું? આની સ્થિતિ ઉર્જામાં. જેવું મૂકશો એટલે એની સ્થિતિ ઉર્જા શેમાં ફેરવાઈ જશે ભાઈ? ગતિ ઉર્જામાં. આ બધા પોઈન્ટ ઓન ધ સ્પોટ ખાસ ટીક કરી લેવા. હવે આપણે વાત કરી સ્પેશિયલી ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાની. બરાબર, ચલો ભાઈ, તો આપણે વાત કરી ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાની. તો તમારી ટેક્સ્ટબુકમાં જે સાબિતી આપેલી છે ઈ અને એક્સ્ટ્રા બીજી સાબિતી 2 આપણે અહીંયા ભણશું. કારણ કે તમને જીનીટની અંદર MCQ સોલ્વ કરવા માટે અલગ અલગ કન્સેપ્ટ છે ને કેમ યુઝ કરવા એ પણ સમજાઈ જાય. બરાબર છે? તો ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા છે ભાઈ
એની અંદર બુકમાં સાબિતી આપી છે, બધું લખ્યું છે, પણ જે ફિગર છે એ તો દોરી નથી, બરાબર? તો પહેલા આપણે એની આકૃતિ દોરી લઈ, જેથી તમને શું પડે ભાઈ, ઈઝી પડે. ચલો આપણે અહીંયા લઈ લઈ, ધારો કે ગુરુત્વાકર્ષી, જો નામ એવું કામ દે, ગુરુત્વાકર્ષી મતલબ આપણે શેની વાત કરી છીએ ભાઈ, કોઈ પણ પદાર્થ છે એ અલગ અલગ સ્થિતિ ઉપર હોય, એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું જ હોય, અને એને અનુરૂપ એ પદાર્થમાં શું હોય ભાઈ, સ્થિતિ ઉર્જા હોય, બરાબર છે? તો અહીંયા આપણે શું લખી નાખવું, જોવું જોઈએ, પૃથ્વીની સપાટી, બરાબર છે? ચલો ત્યાંથી એક બોલ છે, બરાબર છે? એ ધારો કે સાંભળજો ભાઈ, y1 ઊંચાઈ ઉપર છે, બરાબર? હવે ધારો કે એ બોલ એકદમ નીચે અડેલો હોય, સાંભળો, તો y1 આપણે કેટલા લઈ લેવાના, 0 લઈ લેવાના. તો દર વખતે એવું ન પણ હોય ને ભાઈ, અહીંયા ક્યાંક અધવચારે પદાર્થ હોય, બરાબર છે, તો એનું ઊંચાઈ 0 ન લેવાય. તમે થોડીક બુદ્ધિ ચલાવો, તમે કોઈ પદાર્થને જમીનથી ઉચકો અને અધવચારેથી ક્યાંકથી ઉચકો, બેમાં જે તમે કાર્ય કરો ને ભાઈ, જેમાં બેમાં તમે બળ લગાડો, બરાબર, બેમાં તમે તમારી ઉર્જાને વેડફો, ઉર્જા એમાં બગાડો, બરાબર, બેમાં ફરક પડે કે ન પડે, ઊંચાઈ ઉપર આધાર રાખશે, બરાબર? તો ઊંચાઈ આપણે y1 લઈશી, પછી નીચેથી ઉપાડો તો 0 લેવાની, અધવચેથી ઉપાડો તો તમારે y1 કહી દેવાની, સમજાય? પછી એને આપણે ઉપાડી અને આપણે ધારો કે લઈ જઈએ, જોવો જોઈએ કેટલી ભાઈ, તો કે y2 ઊંચાઈ, સમજાય છે? અને આ y2 માંથી હું y1 બાદ કરીશ, જોવો જોઈએ, આ y2 માંથી હું y1 બાદ કરીશ તો મને મળી જશે h. મતલબ કે મેં ટોટલ પદાર્થને આટલી ઊંચાઈ સુધી ઉચકો, બરાબર? જમીનથી ઉચકી તો તમારે અહીંયાથી ટોટલ આટલી ઊંચાઈ લેવાની, અધવચારેથી ઉચકી તો તમારે શું કરવાનું ભાઈ, આમાંથી આને બાદ કરી દેવાનું. એટલે આપણે શું કર્યું, આમ જોવા જઈએ તો આટલું શું કર્યું, પદાર્થનું સ્થાનાંતર કર્યું, બરાબર છે? કેટલું, h જેટલું. આમાં આપણે ટેક્સ્ટ બુકનો કન્સેપ્ટ અને બીજો બહારનો બે કન્સેપ્ટને કવર કરતા જશું. રેડી છે ભાઈ? કે બુકમાં અમુક માહિતી બહુ અધૂરી આપેલી હશે. ચલો ભાઈ, હવે આપણે પિક્ચર સ્ટાર્ટ કરી. જોવો જોઈએ, તમે પદાર્થને આ ઊંચાઈથી ઉપરની ઊંચાઈ ઉપર લઈ જશો ભાઈ, એટલે તમારે શું કરવું પડશે ભાઈ, કાર્ય છે, બરાબર, એ કન્ટિન્યુઅસલી વધારવું પડશે. કેમ? તો કે ભાઈ જેમ જેમ ઊંચાઈ વધશે એમ તમારે કાર્ય છે, બરાબર, એ વધારતું જવું પડે. સ્પ્રિંગમાં એવું થાય, મેં તમને ઉદાહરણ આપ્યું કે જેમ જેમ તમે ખેંચો તો જેમ જેમ દબાવો એમ તમારે બળ શું કરતું જવું પડે ભાઈ, વધારતું જવું પડે, સમજાય? તો આપણે એની વાત કરી, તો પેલા આપણે સાબિતી કરી, આપણા ગણપતિ બાપાના સૂત્ર યાદ છે ભાઈ? તો મેં શું કીધું હતું ભાઈ, એ સૂત્ર તમને કામ આવી જશે, જોવો જોઈએ. અને એનું મુહૂર્ત જ આપણે ક્યાંથી કરીએ, ગણપતિ બાપાના સૂત્રથી. ભાઈ આપણે કરેલું કાર્ય, અથવા તો આપણે વાત કરી, આ કયું કાર્ય લેશું, સાંભળજો ભાઈ, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ચલો ભાઈ, ગુરુત્વાકર્ષણ બળ ઓલવેઝ ક્યાં હોય ભાઈ, નીચેની દિશામાં હોય ને, જેને આપણે કહીએ છીએ mg. ક્યાં હોય ભાઈ, નીચેની દિશામાં. અને સાંભળો, આપણે પદાર્થને ક્યાં લઈ જઈએ ભાઈ, પકડીને ઉપર, બરાબર છે? પદાર્થને આપણે ક્યાં લઈ જઈએ, પકડીને, જોવો જોઈએ, ઉપરની દિશામાં, બરાબર? અને આના ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગશે ક્યાં હશે, નીચે. બે વિરુદ્ધ દિશામાં છે કે નહીં, એટલા માટે અહીંયા આપણે શું કરશું, માઇનસ મૂકશું. આપણું સૂત્ર તમને યાદ જ છે, શું થાય, f × dx, અથવા માઇનસ પછીના સ્ટેપમાં બતાવી દઈ, f × dx, ગણપતિ બાપાનું સૂત્ર કામ આવી ગયું. અહીંયા આપણે f × dx ને dy લખશું. શું કામ કયો છે ભાઈ? કારણ કે અહીંયા આપણે y અક્ષની વાત કરી છે, x અક્ષની વાત કરતા હોય તો dx લખાય, y અક્ષની વાત કરી. જો આ પદાર્થ ગતિ કરે છે કઈ દિશામાં છે ભાઈ, y અક્ષની દિશામાં, એટલે આપણે અહીંયા y1 અને y2 નામ આપ્યું, x1 x2 નથી આપ્યું, બરાબર? ચલો ભાઈ, લિમિટ શું મૂકશો, જોવો જોઈએ, y1 થી શરૂ કરી અને આપણે y2 સુધી લઈ ગયા, એટલે કે એનું આટલું સ્થાનાંતર કરાવ્યું, બરાબર? ચલો ભાઈ, નેક્સ્ટ સ્ટેપ, w બરાબર. હવે આપણે x બરાબર શું મૂકી દઈએ, mg, પણ માઇનસ મૂકશું. શું કામ ભાઈ? કારણ કે આપણે જો સ્થાનાંતર ક્યાં કરી દીધી, ગુરુત્વાકર્ષણ ઉપર નીચે લાગે છે, સ્થાનાંતર આપણે ઉપર કરી દીધી, બે વિરુદ્ધ દિશામાં છે, એટલે આગળ શું આવશે, માઇનસ. f ની જગ્યાએ હું શું લખીશ ભાઈ, જો mg અને dy માટે w બરાબર માઇનસ. ચલો ભાઈ, m એટલે દળ, પદાર્થનું દળ. આમાં તમે સ્થાનાંતર કરો એમાં કઈ બદલી ન જાય. g ગુરુત્વ પ્રવેગ હંમેશા કેવું રહે, અચળ. એને શું કરી લઈ ભાઈ, બારે કાઢ લઈ. શું છે, y1 થી y2 dy. હવે મેં તમને જે સલાહ આપી કામ આવી જશે ભાઈ, જોવું જોઈએ કે અહીંયા કાંઈ ના હોય તો શું હશે ભાઈ, અચળ પદ અથવા તો એક હશે. મેં તમને પહેલા કીધું હતું કે ભાઈ કાંઈ ના હોય તેનું સંકલન શું થાય, રાશિ પોતે. અહીંયા કઈ રાશિની વાત ચાલે છે, y અક્ષની dy ની. અહીંયા સંકલન શું થશે ભાઈ, y. બરાબર? ના ખબર હોય તો પાછું ક્યાંક લખી લેજો.
એકનું સંકલન શું થાય? x થાય. અહીંયા આપણે y ની વાત કરી હતી તો એકનું સંકલન શું થાય ભાઈ? એકનું સંકલન y થાય. લિમિટ મૂકી દેશું y1 થી y2. જો જઈ y1 થી y2 તમને મળી જશે w બરાબર, ચલો ભાઈ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એકવાર આપણે y2 લગાડશું માઇનસ m જેમ રાખશો, y2 લખશો y ની જગ્યાએ માઇનસ એકવાર લખશો તમે y1 રેડી છે જોવો જોઈએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ mj. હવે તમે સમજી ગયા છો ભાઈ y2 માઇનસ y1 એટલે શું થાય ભાઈ? h એટલે કે આપણે કરેલું પરિણામી સ્થાનાંતર. લ્યો આ આવી ગયું તમારું સ્થિતિ ઊર્જાનું સૂત્ર માઇનસ mgh. માઇનસ શું કામ ભાઈ? કારણ કે આપણે વિરુદ્ધ દિશામાં બળ લગાડી છે. આ સૂત્ર તમે લોકો ધોરણ 9 માં પણ ભણી ગયા છો, યાદ કરજો બરાબર. આ મળી ગયું તમને કાર્ય રેડી. હવે આ સૂત્રને પણ તમે નજરમાં રાખજો રેડી છે ભાઈ. થોડીક વાર પછી હું આનું કામ લઈશ બરાબર, થોડીક વાર પછી આનું કામ પડશે અને આપણને આપણું મળી ગયું મૂળ સૂત્ર. હવે તમને એમ થશે કે સાહેબ આ તો ખોટું થઈ ગયું, કારણ કે ભાઈ આ તો તમે કાર્ય ગયું, તમે ભણાવો છો શું ભાઈ? સ્થિતિ ઊર્જા. હવે આપણે એના માટે એક ગોલ્ડન લાઈન લખશું બરાબર. ગોલ્ડન લાઈન બોલું એટલે સમજી લેવાનું કે આ લાઈન છે 11માં 12માં ગમે ત્યાં શું થાય ભાઈ? કામ આવશે, ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક કામ આવશે. તો હવે આપણે શું લખશું ભાઈ? સાંભળો જોઈએ. પદાર્થને એક ઊંચાઈથી, ચોખ્ખું દેખાય છે, એક ઊંચાઈ મતલબ y1 દેખાય, y1 થી બીજી ઊંચાઈ એટલે કે y2 દેખાય, y2 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ કે ભાઈ મેં કોઈ પદાર્થને નીચેથી ઉપાડી અને અહીંયા હું લઈ ગયો બરાબર છે, તો મેં જે કાર્ય કર્યું ને એ એની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ થઈ ગયો. કારણ કે આપણે લોકો 10મા ધોરણથી ભણી છીએ ઉર્જા સંરક્ષણનો નિયમ કે ઉર્જા ક્યાંય વેસ્ટ ન જાય. મારી ઉર્જા છે ભાઈ, મેં જે કાર્ય કર્યું એ પદાર્થની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ થઈ. એટલે તમને કોઈ પૂછે કે કોઈ પદાર્થ આટલી ઊંચાઈ ઉપર છે તો આની પાસે સ્થિતિ ઊર્જા આવી ક્યાંથી ભાઈ? મફત તો સ્થિતિ ઊર્જા આવે નહીં. તો તમારે કહેવાનું કે એ પદાર્થને જ્યારે આપણે ઉચકી દઈએ ત્યારે આપણું કાર્ય છે, આપણી ઉર્જા એ સુધા એની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ થાય. તો આપણે એ લાઈન લખી છે કે ભાઈ કોઈ પદાર્થને એક ઊંચાઈથી બીજી ઊંચાઈ ઉપર લઈ જવામાં આવે તો એના માટે કરવું પડતું કાર્ય એ શું થશે ભાઈ? તો કે તે પદાર્થની બરાબર ને સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામશે. રેડી? આ થઈ ગઈ આપણી ગોલ્ડન લાઈન, જેનો આપણે ઘણી બધી વાર ઉપયોગ કરશું, યાદ રાખજો. પદાર્થની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામશે. હવે તમને કોઈ પૂછે ભાઈ કે આપણે તો ગોઈતું કાર્ય અને ભણી છે સ્થિતિ ઊર્જા, તો ભાઈ આ તમે સ્થિતિ ઊર્જાનું સૂત્ર કેમ કહી શકો? તો તમારે એને આ લાઈન સમજાવી દેવાની કે ભાઈ આપણે જે કાર્ય કર્યું એ એની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ થશે. એનો મતલબ કે મારો ભાઈ હું W બરાબર માઇનસ mgh બરાબર શું લખી શકું ભાઈ? V of h. આને શું બોલાય? V of h. V of h એટલે કહેવાય કે ઊંચાઈ બદલશે. જો ઊંચાઈ બદલે એટલે સ્થિતિ ઊર્જા બદલી જાય. કેમ? કારણ કે m અને g તો અચળ છે, એટલે આ કાર્ય સ્થિતિ ઊર્જા ખાલી કોના ઉપર ધરાવશે? ઊંચાઈ h ઉપર. યાદ રાખજો, સ્થિતિ ઊર્જાના ઘણી બુકમાં સિમ્બોલ u આપેલા છે, ઘણી બુકમાં v આપ્યો છે બરાબર. અત્યારે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે આ સ્થિતિ ઊર્જાના સિમ્બોલને શું કહેશું ભાઈ? v કહેશું. એટલે જે સલાહ આપવામાં આવે એ ખાસ ધ્યાનમાં રાખવી. ચલો ભાઈ, તો આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળી ગયું માઇનસ mgh. રેડી છે? હવે આપણે લખી છે બીજી ગોલ્ડન લાઈન, મોસ્ટ આઈપીએલ લાઈન છે બરાબર છે. ખાસ ધ્યાન રાખજો. અહીંયા મેં તમને હમણાં જ વાત કરી કે આ કરેલું કાર્ય અથવા તો આ જે સ્થિતિ ઊર્જા છે એ જો માત્ર ને માત્ર ઊંચાઈ ઉપર આધાર રાખે છે. ઊંચાઈ મતલબ કે એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. એટલા માટે મેં તમને અલગ રીતે સાબિતી કરાવી અને બુકની સાબિતી પકડશું. અમુક લાઈન છે એ તમને આમાંથી સમજાશે બરાબર, કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ સ્થિતિ ઊર્જા આધાર રાખશે બરાબર છે, એના દળ કે ગુરુત્વ પ્રવેગ ઉપર નહીં. રેડી? હવે આપણે એ વાત કરીએ. જોવો જોઈએ કે પદાર્થને બળ લગાડીને એક ઊંચાઈએથી બીજી ઊંચાઈએ લઈ જવા માટે
કરવું પડતું કાર્ય એ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ તે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે। જે તમે ક્લિયર જોઈ શકો છો ભાઈ કે આમાં એમ અને જી બે અચળ છે। તો મારો ભાઈ આ જે કાર્ય છે એ કોના પર આધાર રાખશે? ખાલી ઊંચાઈ ઉપર, કે ભાઈ પદાર્થે તમે કઈ ઊંચાઈ ઉપર લઈ જાઓ છો। રેડી? હજી આ લાઈન બાકી છે, ધ્યાન આપજો ભાઈ। આધાર રાખે છે તેના માર્ગ પર નહીં। આમાં એક એક શબ્દ કામનો છે ભાઈ। આ લાઈન તમને ગમે ત્યારે યાદ હોવી જોઈએ। 11, 12 બે ધોરણમાં કામ આવશે, બરાબર? માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, તેના માર્ગ પર નહીં। તમે ચેક કરી લો ભાઈ। હવે આનું બીજું ઉદાહરણ આપું છું જે બુકમાં આપેલું હોય, બરાબર? એટલે આમાં અધૂરી માહિતી કહેવાય કે તમારે પૂરેપૂરું સમજવું પડે। જો હવે આ પદાર્થે સાંભળો, હું આમાં ગોળ ગોળ ફેરવી કરી મને મન પડે એમ આખું આમ ગામ ફેરવીને જોવું જોઈએ, અને છેલ્લે હું આ ઊંચાઈ ઉપર લઈ જાઉં, સેમ ઊંચાઈ ઉપર, તો મારો ભાઈ હું ભલે ગમે એટલું ફેરવીને પદાર્થ લઈ ગયો હોય, બરાબર, આની સ્થિતિ ઊર્જા છે ને એના જેટલી જ થાય। કેમ? તો કે એને ખાલી એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન છે ને એનાથી જ મતલબ છે। તો ફરીથી ઉદાહરણ આપું છું। એકવાર આ પેનને સાંભળો, અહીંયાથી ઉપાડી અહીંયા લઈ જાઉં છું, બરાબર છે? આ રીતે જોવું જોઈએ। આ જ પેનને અહીંયાથી જ ઉપાડી આમ આખું ફેરવી પછી આ સેમ ઊંચાઈ ઉપર લઈ જાઉં છું, તો બે કિસ્સામાં મેં કરેલું કાર્ય છે અથવા તો સ્થિતિ ઊર્જાથી સેમ જ થાય। સ્થિતિ ઊર્જા કેવી થાય? સેમ। કેમ? તો એને શેનાથી મતલબ છે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનથી। હવે તમે કેટલું ફરો છો એના મારથી મતલબ નથી। આની સાબિતી શું? ત્યાં ચોખ્ખું દેખાય છે, એને ઊંચાઈ અથવા તો અહીંયા જો દેખાય છે y1 અને y2 પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનથી જ મતલબ છે, બરાબર છે? હજી ધ્યાન રાખજો ભાઈ। આવા બળને સણક્ષી બળ કહે છે। સાંભળો ભાઈ, આ નિયમનું જે પાલન કરે એને સણક્ષી બળ કહેવાય। સણક્ષી બળ તમે લોકો ફિઝિક્સમાં ભણશો 3। સાંભળજો ભાઈ, ગુરુત્વાકર્ષણ બળ, આ બધું તમને MCQ સોલ્વ કરવામાં કામ આવશે ભાઈ। પછી ચુંબકીય બળ અને વિદ્યુત બળ, આ બધાય છે ને આ લાઈનનું પાલન કરે। આ ત્રણેય બળ એવા છે જે આ લાઈનનું પાલન કરે, એટલા માટે એને કહેવાય સણક્ષી બળ। અને જે સાંભળજો આ લાઈનનું પાલન ન કરે, એટલે કે જે માર્ગ ઉપર આધાર રાખતો હોય, કરેલું કાર્ય છે એ માર્ગ ઉપર આધાર રાખતું હોય, તો એને કહેવાય અસંરક્ષી બળ। રેડી? ને અસંરક્ષી બળમાં ફિઝિક્સમાં આપણે ભણશું, સાંભળજો, ઘર્ષણ બળ। ઘર્ષણ બળ હોય ને કોઈ પદાર્થને તમે એ સપાટી પરથી ઘસીને આગળ લઈ જાઓ, તો એમાં શું કરવું પડે ભાઈ? ઘર્ષણ બળમાં જે વેડફાતું કાર્ય છે એટલું બાદ કરવું પડે, બરાબર? તો એના માર્ગ ઉપર આધાર રાખશે કે તમે ઓછા રસ્તેથી જાઓ છો કે વધારે રસ્તેથી। ઓછા રસ્તેથી જાઓ તો એમાં ઘર્ષણ બળ વડે થતું કાર્ય ઓછું થાય, ઓલામાં વધારે થાય, તો બેમાં કાર્ય તમને અલગ મળે। એટલે એના માર્ગ ઉપર આધાર રાખે, ને માર્ગ ઉપર આધાર રાખે તો એને શું કહેવાય? અસંરક્ષી બળ કહેવાય, અથવા તો એને ઘર્ષણ બળ કહેવાય। રેડી છે? ચલો, તો આ આપણે વાત કરી એક સાબિતીની। હવે આપણે વાત કરી આને આ વસ્તુની બીજી સાબિતીની। રેડી? ચલો ભાઈ, હવે આ જે લાઈન છે ને એને આપણે આપણી લાઈફ સાથે સાંકળી, એટલે તમને કોઈ દી નહીં ભૂલાય, બરાબર છે? જ્યારે 12માનું રિઝલ્ટ આવે તમારું, બરાબર, તો ત્યારે તમારા આજુબાજુના લોકો હોય, બરાબર, સમાજના લોકો, એને શેનાથી મતલબ છે ભાઈ? તો કે તમારું 10માનું રિઝલ્ટ શું હતું અને તમારું 12માનું રિઝલ્ટ શું છે? તો 10મા કરતા ઓછા ટકા આવ્યા હોય તો તમને સંભળાવશે ભાઈ કે તે કઈ કર્યું નહીં, બરાબર? તો 2 વર્ષ દરમિયાન તમે કેટલી મહેનત કરી છે ભાઈ એ તો તમે જ જાણો છો। એટલે પબ્લિકને, લોકોને, આપણી આસપાસના લોકોને ભાઈ શેનાથી મતલબ છે? તો કે એ લોકોને માત્ર ને માત્ર તમારા પ્રારંભિક સ્થાન, પ્રારંભિક એટલે 10મામાં કેટલા હતા અને અંતિમ સ્થાન 12મામાં કેટલા આવ્યા, એનાથી જ મતલબ છે। લોકોને આપણા માર્ગ ઉપર મતલબ નથી કે આપણે કેટલી મહેનત કરી અને કયા રસ્તેથી આગળ વધ્યા છીએ, સમજાય છે? તો આને આપણે આપણી લાઈફ સાથે પશુ કરી સાંકળી શકીએ। હજી એક આવું જ ઉદાહરણ આપવું, યાદ કરો, ચેપ્ટર 3માં તમે ભણી ગયા છો, બરાબર છે? પથ લંબાઈ અને સ્થાનાંતર, બેમાં ફરક શું હતો ભાઈ? યાદ કરો। પથ લંબાઈ હતી ને એમાં તમારે માર્ગ ગણવો પડે કે તમે જેટલા રસ્તેથી જતા હોય ને એ આખી પથની લંબાઈ તમારે લેવી પડે। ને સ્થાનાંતરમાં તમે શું કરતા ભાઈ? તો કે ખાલી પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન લેતા। તો આમાં એમ જ છે ભાઈ, સંરક્ષી બળમાં તમારે શું લેવાનું હોય? માર્ગ નો લેવાનો હોય, ખાલી પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન। અને અસંરક્ષી બળ હોય એમાં તમારે માર્ગ છે એને ધ્યાનમાં લેવો પડે, સમજાય? હવે આપણે વાત કરી આની બીજી સાબિતીની। બુકમાં એકદમ શોર્ટમાં આપ્યું છે,
ની શોર્ટ વાળું તમે કરશો તો પછી આ બધી વસ્તુ અમુક વચ્ચે વચ્ચે સમજાશે નહીં. બરાબર? ચલો ભાઈ, એમાં તો કાંઈ છે જ નહીં. આપણું જૂનું ને જાણીતું સૂત્ર યાદ છે, FD cos થીટા. હવે તમે જ કહો છો અહીંયા પદાર્થ સ્થાનાંતર કેટલું કરે છે ભાઈ? તો કે જેટલી ઊંચાઈ છે, બરાબર, અહીંયાથી તમે ઉપાડી અહીંયા લઈ ગયા, આટલું સ્થાનાંતર કર્યું. તો હું દેખાય આ ડી ની જગ્યાએ શું લખી નાખું? ડી એટલે સ્થાનાંતર થાય એસ. અને હવે તમને જ કહો છો ભાઈ અહીંયા ખૂણો કેટલો લાગુ પડે? 180. હવે તો આપણે બધું ભણાવ્યું છે એડવાન્સમાં, તમને ખબર છે. કાં તો કે ભાઈ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ પર ક્યાં લાગે છે? નીચે. અને આપણે એનું સ્થાનાંતર ક્યાં કરી દીધું ભાઈ? ઉપર. તો આ બે વચ્ચે કેટલો ખૂણો બને જોવો જોઈએ? 180. જે આપણે આના પહેલાના વિડીયોમાં છે, તમારી નોટમાં લખેલું હશે, વાંચો જોઈએ. રેડી? તો cos 180 કેટલા થાય? -1 થાય. આ તમને શું મળી ગયું? -f × h. અને મારો ભાઈ f એટલે શું થાય? mg થાય કે નહીં? f એટલે શું થાય? ગુરુત્વાકર્ષણ બળ. અહીંયા હું mg મૂકી દઉં તો આ આવી ગઈ સાદગીની જોવો જોઈએ, -mgh પૂરું. બરાબર છે? તો આ વસ્તુ પર તમે યાદ રાખી શકો. અને આ કેટલું થાય ભાઈ? તો કે સ્થિતિ ઊર્જા જેટલું, જેને આપણે કહેશું v of h. આ સ્થિતિ ઊર્જાનો સિમ્બોલ છે. u લખો તોય ચાલે, v લખો તોય ચાલે. સૂત્ર આવી ગયું. ને પછી તમારે કહેવાનું કે ભાઈ આપણે જે કાર્ય કર્યું, કાર્ય એ સ્થિતિ ઊર્જામાં શું થઈ ગયું ભાઈ? રૂપાંતર થઈ ગયું. એ પછી બુકમાં લખેલું ના હોય તો તમને ક્વેશ્ચન થાય જ કે કાર્ય બરાબર કેમ સ્થિતિ ઊર્જા લીધું. તો તમારે આ લાઈન સમજાવવાની કે મેં જે કાર્ય કર્યું એ સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થયું. હવે આપણે સ્થિતિ ઊર્જાની બીજી વ્યાખ્યા લખી આ સૂત્ર ઉપરથી. બરાબર? આ સૂત્ર ઉપરથી શું લખશો જોવો જોઈએ? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ અને પદાર્થના સ્થાનાંતરના એટલે શું થાય ભાઈ? એની જે ઊંચાઈ છે, દેખાય? પદાર્થનું સ્થાનાંતર એટલે શું થાય? એની ઊંચાઈના ગુણાકારને તે પદાર્થની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઊર્જા કહે છે. જેની આ વ્યાખ્યા આપણે ખાલી સૂત્રમાંથી જ બનાવી છે. બરાબર? હવે આપણે આગળ વધી. ચલો ભાઈ, હવે આપણે આગળ વાત કરી. બરાબર છે? કે હમણાં જે ફિગર દોરી હતી ભાઈ, ફિગર સામે જ રાખવાની. બરાબર? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ચલો ભાઈ, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે એક યુઝ કરવાનું છે. બરાબર? જેમાં હમણાં જે આપણે ભણ્યા એ ફિગરને લગતી બધી રાશિ કવર થઈ જાય. તો આ સૂત્ર તમને યાદ હશે, v² - u² = 2ad. એટલે ફિગર સામે રાખજો. બરાબર? માટે v² - ચલો ભાઈ, u² એટલે આપણે શું લઈ લઈએ ભાઈ? પ્રારંભિક એનો જે વેગ છે ભાઈ, એનો પ્રારંભિક વેગ, એને આપણે શું લઈ લઈએ? ધારો કે 0. બરાબર? = 2. અને ગુરુત્વ પ્રવેગને આ જે પ્રવેગ છે એના તરીકે આપણે શું લઈ લઈએ ભાઈ? ગુરુત્વ પ્રવેગ. કારણ કે આપણે ગુરુત્વાકર્ષી ભણી છીએ, એમાં એક જ પ્રવેગ પદાર્થ ઉપર લાગે છે, કયો? ગુરુત્વ પ્રવેગ. અને તમને ખબર જ છે ભાઈ કે એને કેટલું સ્થાનાંતર કર્યું? તો કે જેટલી ઊંચાઈ હતી એટલું. સમજાય? તો તમને શું મળશે ભાઈ? v² = 2gh. આ સૂત્ર તમારે ચેપ્ટર 3 કે ચેપ્ટર 4 માં પણ ક્યાંક ને ક્યાંક તમને દેખાશે. હવે આના ઉપરથી હું v ને કરતા બનાવું, સાંભળો. તો બે બાજુ વર્ગમૂળ કરવું પડે કે નહીં? હું વર્ગમૂળ કરીશ તો મને વેગ મળી જશે કેટલો? √2gh. જોવો જોઈએ. રેડી છે? એટલે કે આપણે લોકો આ બોલ છે ભાઈ, સમજાય? એને આ h ઊંચાઈથી શું કરી ભાઈ? નીચેની તરફ મૂકી દઈ. એનો પ્રારંભિક વેગ કેવો હશે? સાંભળજો ભાઈ. એનો પ્રારંભિક વેગ કેવો હશે? 0 હશે. આપણે એને મુક્ત પતન કરીએ તો જીવને મૂક્યો નથી, અત્યારે એનો વેગ કેટલો હશે? 0. એટલે પ્રારંભિક વેગ 0 લઈ લીધો. ચેક કરી લો. હવે એ પદાર્થ નીચે પહોંચશે એટલે એનો વેગ કેટલો હશે ભાઈ? v = 2gh. જોઈ લો, √2gh. આ એનો વેગ હશે. હવે આપણે અહીંયાથી આગળ વધી. આપણે યાદ રાખવાનું MCQ માં. હવે આગળ વધી. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ચલો ભાઈ, તો અહીંયા જ્યારે પદાર્થ પહોંચે આ જગ્યાએ, સાંભળો, આપણે મુક્ત પતનની વાત કરી. બરાબર? પહેલા આપણે એને ક્યાં લઈ ગયા? ઉપર લઈ ગયા. બરાબર? હવે એ પદાર્થ ક્યાં કરીએ છે? નીચે આવે છે, એને મૂકી દીધો. બરાબર? તો એની ગતિ ઊર્જા છે ભાઈ, ગતિ ઊર્જા કે બરાબર કેટલી હશે? બરાબર? તો આપણે એનું સૂત્ર બધાને આવડે જ છે, 1/2 mv². હવે તો સમજી ગઈ તો ભાઈ આ mv² ની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. જો આ જગ્યાએ શું થશે જોવો જોઈએ? 1/2 m. ચલો ભાઈ, v² એટલે કેટલા થયા? વાંચો જોઈએ. 2gh.
બરાબર માટે કે બરાબર, ચલો ભાઈ બે બે ઉડી ગયા, શું મળ્યું તમને? એમજીએચ. એમજીએચ મતલબ શું મળ્યું ભાઈ? તમને મળી સ્થિતિ ઉર્જા. જો એટલે કાંઈ ખ્યાલ આવે ભાઈ? જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા જો આપણે એમજીએચ માં. બરાબર, તો આ શું કહેવા માંગે છે જોવો જોઈએ કે આ પદાર્થ છે એની પાસે આટલી ગતિ ઉર્જા આવી ક્યાંથી ભાઈ? તો પદાર્થની જે સ્થિતિ ઉર્જા હતી ને એ શેમાં ફેરવાઈ ગઈ ભાઈ? ગતિ ઉર્જામાં. તો હવે આને આખું કેમ યાદ રખાય? સાંભળો, પહેલા આપણે પદાર્થને અહીંયાથી પકડી ને ઉપર લઈ ગયા એટલે પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા આવી ગઈ. કેટલી? એમજીએચ. એ ક્યાંથી આવી? તો મેં જે કાર્ય કર્યું એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થયું. ઓલી આપણી ગોલ્ડન લાઈન. હવે એ પદાર્થને તમે મૂકી દેશો તો એ પદાર્થ પાસે જે સ્થિતિ ઉર્જા હશે ભાઈ એ ધીમે ધીમે રૂપાંતર શેમાં થશે? ગતિ ઉર્જામાં. નીચે પહોંચશે તો બધી સ્થિતિ ઉર્જા શેમાં ફેરવાઈ જશે? ગતિ ઉર્જામાં. કાં તો કે ભાઈ ઉર્જા સંરક્ષણનો નિયમ, એકેય ઉર્જા મફત આવે નહીં. આ ગતિ ઉર્જા તો મફત નથી આવી. બરાબર, પદાર્થ પાસે જે સ્થિતિ ઉર્જા હતી એ શું થઈ ગઈ? ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ ગઈ. તો હવે આપણે એ છેલ્લી લાઈન લખી નાખી. શું? તો કે ભાઈ પદાર્થની ગતિ ઉર્જા પદાર્થની શું લખશો ભાઈ અહીંયા? સ્થિતિ ઉર્જા તેની બરાબર ને તેની ગતિ ઉર્જામાં શું થશે ભાઈ? રૂપાંતર પામશે. જે આપણે શું કર્યું? સાબિત કર્યું. જોવો જોઈએ કે આની જે સ્થિતિ ઉર્જા જે દેખાય એમજીએચ એ સુધી કે એની ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ ગઈ. બરાબર છે. તો આ પોઈન્ટ પર તમને કામ આવશે એમસીક્યુ સોલ્વ કરવામાં. રેડી? ચલો ભાઈ, અને આપણે છેલ્લું ઉદાહરણ લઈ લઈએ. આપણા બુકમાં ટીક કરી લેજો. બરાબર, એક્સ્ટ્રા આપેલું છે કે ભાઈ આપણી પાસે ઢાળ હોય, આ ઢાળ જોવો જોઈએ, અને અહીંયાથી કોઈ બોલ છે ભાઈ, સાંભળજો, એને તમે મૂકી દેશો એ બોલ અહીંયા જશે ગબડી ગબડીને. આ ધારો કે શું છે ભાઈ? આની ઊંચાઈ છે. સાંભળજો, હમણાં જ આપણે ભણ્યા કે તમને કોઈ પૂછે કે આ બોલ પાસે કેટલી સ્થિતિ ઉર્જા હશે તો તમારે કહેવાનું ભાઈ કે આ બોલ પાસે એમજીએચ જેટલી સ્થિતિ ઉર્જા હશે. બરાબર, હવે આ બોલ છે ગબડતા ગબડતા નીચે જાય એટલે કોમન સેન્સ છે કે એની સ્થિતિ ઉર્જા ઘટી જાય. કેમ? સ્થિતિ ઉર્જા કોને કહેવાય? જેમ પદાર્થ સ્થિર હોય એમ. ને આ તો પદાર્થ શું કરશે ભાઈ? ગતિમાં જશે. ગતિ ઉર્જા ધીમે ધીમે એની વધતી જશે. કારણ કે એની સ્પીડ શું થાય? વધતી જાય. અને નીચે પહોંચે પદાર્થ, અથવા તો નીચે પહોંચવા આવે ત્યાંની વાત છો ભાઈ. બરાબર છે. એની બધી સ્થિતિ ઉર્જા છે ભાઈ એ શેમાં ફેરવાઈ જાય? જોવો જોઈએ એની ગતિ ઉર્જામાં. બરાબર છે. એટલે કે તમને અહીંયા શું મળે? 1/2 mv² મળે. હવે તમે આ બેયને સરખાવો, આ બેયને તમે સરખાવો ને એટલે પાછું તમને શું મળી જાય? જોવો જોઈએ mgh બરાબર 1/2 mv². કેમ સરખાવ્યા? તો કે પદાર્થની સ્થિતિ ઉર્જા એની ગતિ ઉર્જામાં ફેરવાઈ ગઈ. વાંચો, સ્થિતિ ઉર્જા તેની ગતિ ઉર્જામાં રૂપાંતર પામી. કટ થઈ જાય, વાંચ લ્યો, કટ થઈ જાય, કટ બગડો ક્યાં આવે? સામે. શું થશે ભાઈ? 2gh બરાબર v². બે બાજુ વર્ગમૂળ લઈ લ્યો, v² નું વર્ગમૂળ શું થાય? v, અને સામે શું મળશે? 2gh. જોઈ લો જોઈએ, જ્યાં ત્યાં આવી જાય તો એનો મતલબ કે આ પદાર્થ છે ભાઈ એનો વેગ કેટલો હશે? √2gh. બરાબર. તો ક્યારે ભાઈ? સાંભળજો કે આ સપાટી કેવી હોય? આ સપાટી ઘર્ષણ રહિત હોય. તો મેં શું કીધું ભાઈ? ઘર્ષણ રહિત હોય તો શું થાય? કન્સેપ્ટ લાગુ પડે. એટલે કે અહીંયા શું થાય? સંરક્ષી બળ કહેવાય. બરાબર. અને જો આ સપાટી ઘર્ષણ રહિત ન હોય તો એને શું કહેવાય ભાઈ? અસંરક્ષી બળ કહેવાય. તો અહીંયા પછી આ કન્સેપ્ટ લાગુ પડે નહીં. અહીંયા તો શું થશે? આ બધી ઉર્જા છે એ ગતિ ઉર્જામાં ફેરવાઈ જશે. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે તમે ઉદાહરણ છે એ લઈ શકો છો. તો અહીંયા પર શું થાય ભાઈ? સંરક્ષી બળ લાગુ પડે. ક્યારે? જો સપાટી ઘર્ષણ રહિત લ્યો તો અહીંયા શું કહેવાય ભાઈ? સંરક્ષી બળ કહેવાય. તો ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય. જો અહીંયા તમે ઘર્ષણ લેશો તો આની જે સ્થિતિ ઉર્જા છે ભાઈ એ થોડી ઘર્ષણમાં શું થશે ભાઈ? રૂપાંતર પામશે. ને બાકીની ક્યાં જશે ભાઈ? ગતિ ઉર્જામાં. એટલે ઘર્ષણમાં શું થશે? થોડી ઉર્જા વેડફાઈ જશે. તો તમે એને સંરક્ષી ઉર્જા તરીકે લઈ શકો નહીં. આપણે બુકમાં ઉદાહરણ આપ્યું છે એટલે આપણે એને દોરીને સમજી લીધું. બરાબર છે. ચલો ભાઈ, નેક્સ્ટ વિડીયોની અંદર હજી અહીંયાથી આપણે કન્ટિન્યુઅસ કરવાનું છે ને આપણે લોકો ભણશું સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણ્યા? ગતિ ઉર્જા. આ લેક્ચરમાં આપણે શું ભણ્યા? સ્થિતિ ઉર્જા. હવે ભણશું બેયનો સરવાળો એટલે કે યાંત્રિક ઉર્જા. બરાબર છે. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.